હલો ફ્રેન્ડ્સ, આજે ડિનરમાં બનાવ્યા છે ઘરમાં બધાના ફેવરેટ એવા વેજીટેબલ ચીલા. તેના માટે મેં ડુંગળી, ટામેટાં અને કોબીજ લીધા છે, તેને છીણી લીધા છે. તમે તમારા ઘરમાં જે શાકભાજી ભાવતા હોય તે એડ કરી શકો. પછી તેમાં હળદર, મરચું, અજમો, મીઠું અને આદુ, મરચાં, લસણની પેસ્ટ અને લીલા ધાણા ઉમેરી લેવાના છે. બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. પછી તેમાં બેસન ઉમેરવાનું છે. શાકભાજીમાં જેટલું જરૂર લાગે એટલું બેસન એડ કરી દેવાનું છે. પછી થોડું પાણી નાખી અને ઘટ બેટર તૈયાર કરવાનું છે. બધો મસાલો જો શાકભાજીમાં કર્યો હશે તો જલ્દી મિક્સ થઈ જશે. બધું હલાવી અને બેટરને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. પછી જો જરૂર લાગે તો બીજું પાણી ઉમેરવાનું છે. જો આવું બેટર તૈયાર કરવાનું છે. હવે પેનમાં ચીલા ઉતારવાના છે. જ્યારે શરદી કે તાવ હોય ને ખાવાનું કંઈ ના ભાવતું હોય તો આ ચીલા જરૂર ટ્રાય કરજો. હવે એક તરફ ચીલા પાકવા લાગે એટલે ચારે તરફ તેલ મૂકી અને બેઉ બાજુથી ચીલાને શેકી લો. જો તમારા બાળકો નાના હોય અને શાકભાજીનો ક્રંચ પસંદ ના હોય તો આમાં તમે શાકભાજીની પ્યોરી પણ એડ કરી શકો છો. એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જતા વેજીટેબલ ચીલા મેં મુરબ્બા અને લીલી ચટણી સાથે સર્વ કર્યા છે. તમને રેસીપી ગમે તો લાઇક, શેર ને કોમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.